શ્રી નીલકંઠવર્ણી પ્રભુને હિમાલયમાં વન વિચરણ કરતા વખતે ઉત્તર પ્રદેશના ગોરખપુરના અતિ મુમુક્ષુ મોહનદાસ વૈરાગી મળેલા, જેઓને વર્ણી પ્રભુએ નિષ્પ્રહીપણું શીખવતા પોતાની અતિ વહાલી કઠારી ભંગાવી અને ઝેરી ઝાડના ફળ જમતા રોકીને પ્રાણની રક્ષા કરેલી. આ મોહનદાસને વર્ણી પ્રભુમાં અતિ હેત થયું, પરંતુ વર્ણી પ્રભુની ઉતાવળી ચાલે તેઓ સાથે ચાલી શકતા ન હતા. ક્યારેક પાછળ રહી જાય તો રાત્રે વળી ભેળા થઈ જાય. એમનો મુમુક્ષુ ભાવ જોઈને નીલકંઠ પ્રભુએ કહેલું કે મોહનદાસ, તમે ભવિષ્યમાં પશ્ચિમમાં આવજો, ત્યારે આપણે ત્યાં મળીશું. આમ કહીને પોતે વિચરણમાં ચાલી નીકળેલા. થોડા વર્ષે આ મોહનદાસ દ્વારકાની યાત્રાએ જતા લોજમાં સદાવ્રતમાં શ્રી નીલકંઠ વર્ણીને ઓળખી ગયા અને ત્યાં જ રોકાઈ ગયા. જ્યારે વર્ણી પ્રભુ મુક્તાનંદ સ્વામી આદિક સૌને ધ્યાન શીખવતા, ત્યારે તેઓ પણ સાથે ધ્યાન શીખવા બેસતા. એક દિવસે મહારાજે મોહનદાસને પૂછ્યું કે મોહનદાસ, તમે કોનું ધ્યાન કરો છો? ત્યારે તેઓ બોલી ઉઠ્યા કે એમ કરતા ઘણા દન ગયા, ત્યારે સ્વામી સહજાનંદે કયા, મોહનદાસજી કે છઈએ અમે, કેના ભજન કરો છો તમે? મોહનદાસ કહે સ્વામી મેરા, भजन करता है कपटी तेरा, हमको वेला तुमने क्यों न किया, हमको भरमावी भूलावी दिया. થોડા સમયે તેઓ પછી શ્રીહરિ પાસે દીક્ષા લઈને સાધુ થયા અને ભગવાન શ્રીહરિએ એમનું નામ વજ્રાનંદ સ્વામી પાડેલું. જેનું નામ મોહનદાસ એહ, તે તો વજ્રાનંદ સ્વામી તેહ, સમજીને સંત ભેળા રહ્યા, તે તો મોટા વ્રજાનંદ કહ્યા. જ્યારે સંવત 1882 જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ શરૂ થયું અને સંવત 1884 વૈશાખ વદ બીજના દિવસે શ્રી રાધારમણ દેવની શ્રીહરિએ પ્રતિષ્ઠા કરી, આ અરસામાં તેઓ ગુણાતીતાનંદ સ્વામીના મંડળમાં જૂનાગઢ આવ્યા અને જીવનભર સ્વામીના મંડળમાં રહ્યા. એક સમયે વજ્રાનંદ સ્વામી વિચરણ કરતા નાઘેરમાં કાંધી ગામના ચોરે ઉતર્યા. ગામમાં એક વખત ભિક્ષા કરીને જમે અને રોજ સાંજ સવાર સૌને ઉપદેશ કરીને સત્સંગની વાતો કરે. સૌને ભારે ગુણ આવ્યો. એક દિવસ આ કાંધી ગામના ચોરે એક ખખડધજ મોટો જટાધારી બાવો આવ્યો. આખો દિવસ હોકો ગગડાવે ને ધુવાડાના ગોટે ગોટા કાઢે. સૌને રામાયણ ભાગવતની ઉપજાવી કાઢેલી ગપગોળાની બનાવટી ખોટી વાતો કરે ને પાખંડ ફેલાવે. ભોળા ગામ લોકોને એમ કે આ તો કોઈ મોટા મહાત્મા છે, એટલે એના માટે અફીણ ગાંજો વગેરે લાવીને ચરણે ધરે. એટલે બાવો પણ વેતની બીજી 10-12 ચલમો મંગાવીને સૌ આવે એને પાય. સ્વામીને થયું કે મંદિરમાં આ પાખંડ સારું નહીં, એટલે એક પંથ દો કાજ ચલાવવું નથી. એમ વિચારીને પોતે બાવો બેઠો હતો ત્યાં ગયા. તે બાવો વ્રજાનંદ સ્વામીને કહે કે લીજીએ મહાત્માજી, ચલમ પીજીએ. તે સાંભળીને વ્રજાનંદ સ્વામી કહે કે ના, અમે ચલમ પીતા નથી. તો બાવો બોલો કે તો तुम अभी कच्चा महात्मा हो, तुम इस चलम का आनंद क्या जानो. સ્વામી આમ વાત કરતા હતા ત્યાં ગામજનો આવવા લાગ્યા અને સૌ બેઠા. કોઈએ પૂછ્યું કે મહાત્માજી, આપને કેટલા વર્ષ થયા હશે? ત્યારે એ બાવો ઘમંડમાં બોલ્યો કે વર્ષ की तो कोई गिनती नहीं है, लेकिन जब रामचंद्र जी का विवाह हुआ तब हम उनकी बारात में गए थे. બાવાના શબ્દો સાંભળતા જ વ્રજાનંદ સ્વામી તર્ક સાથે બોલા કે બાવાજી, જૂઠ કેમ બોલો છો? પ્રભુ રામચંદ્રજીના લગ્નના માંડવે તો હું હતો, તમને તો જાનમાં ક્યાંય જોયા જ નહીં હો. સ્વામીનો વ્યંગ એ બાવો તરત સમજી ગયો એટલે ચૂપ થઈ ગયો. પછી તો વ્રજાનંદ સ્વામીએ રામાયણની ચોપાઈઓ ગાઈને સૌને ધારદાર કથા કરી. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીના ગુણો ગાઈને ગામજનોને હરિનામનો અતિ મહિમા કહ્યો. સૌ કોઈને અતિ આનંદ થયો. 2 દિવસમાં પેલા બાવાજી તો રફુચક્કર થઈ ગયા. કાંધી ગામમાં સ્વામીના અવારનવારના વિચરણે ઘણા સત્સંગી થયા.
ખેડવાયા કુંભાર જ્ઞાતિમાં હરસુરભાઈ, જુઠાભાઈ આદિ એકાંતિક સત્સંગી થયા અને ગામના મુમુક્ષુ પાર્ષદ થઈને પણ જૂનાગઢ મંદિરે આજીવન રહ્યા. નાઘેરમાં સૌ પહેલું મંદિર સ્વામીએ કાંધી ગામમાં બંધાવ્યું. ત્યારબાદ વાવરડા, વડવિયાળા, તડ, સમઢિયાળા વગેરે ગામોમાં મંદિરો બનાવ્યા. નાઘેર બાબરિયાવાડમાં હજારો ભક્તોને સત્સંગ કરાવી પ્રગટ શ્રીહરિની ઓળખાણ કરાવી. સ્વામીના યોગે ઉનાના મુક્તરાજ ગણેશ શેઠ પણ સત્સંગી થયા અને શ્રીજી મહારાજના હસ્તે આપેલ લાલજી કે જે લાલજી ગણેશની પેઢી તરીકે સંપ્રદાયમાં સુવિદિત છે. શ્રીજી મહારાજ સ્વધામ સિધાવ્યા પછી વ્રજાનંદ સ્વામી જીવનભર અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી સાથે રહ્યા. પોતે મોટા હોવા છતાં નાના રહીને સત્સંગની સેવા કરતા રહ્યા. સંવંત 1919માં તેઓ શ્રીહરિના અક્ષરધામમાં સિધાવ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સદગુરુ માધવદાસ સ્વામી રચિત શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરમાંથી